સુરત પોલીસે હત્યારાઓને જાહેરમાં લાકડીઓ ફટકારી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 દિવસ પહેલા સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઉત્તમ, તેનો સાળો ગણેશ, સાહિલ અને સુનિલ ડેન્જર આ મીટિંગમાં હાજર હતા. દરમિયાન સાહિલે અમે માફી કેમ માંગી એમ કહેતા જ ઉશ્કેરાયેલા ગણેશ અને ઉત્તમે સાહિલ ઉપર હુમલો કરી દીધો હતો. ઉત્તમ, જેણે સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે તેના સાળા ગણેશ ઉર્ફે ગણિયા નાયકે પોતાની પાસેના છરા વડે સાહિલની છાતી, પીઠ, પડખા અને સાથળના ભાગે કુલ 8 જેટલા ઘા ઝીંકી તેને લુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઉત્તરાયણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 2 આરોપી ઉત્તમ ઉપેન્દ્રભાઈ અને ગણેશ રમેશભાઈ નાયકની ધરપકડ કરી છે. ઉત્તમ, જેના અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. તો આજે બંને આરોપીએ ઉત્તમ, જેના અને તેના સાળા ગણેશને ઘટના સ્થળે લઈ જઈ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જાહેરમાં હત્યા કરી હોવાની આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો. લંગડાતા ચાલતા આવેલા બંને આરોપીઓને ઘટના સ્થળે લાવીને પણ સરભરા કરવામાં આવી હતી.